હોય છે। ત્યારબાદ આવે છે આ સમિતિ ફરજિયાત નથી, પંચાયતમાં સમિતિ, પછી સમિતિઓ ઘણી સમિતિ આવે, તમે તમારી રીતે બાળ સુરક્ષા સમિતિ બનાવી શકો। બીજી એક સમિતિ તમે સાંભળ્યું છે, સ્કૂલમાંથી સાહેબો બોલાવતા હશે, એસએમસી સમિતિ, સ્કૂલ મોનિટરિંગ કમિટી, એસએમસી સમિતિ, એમાંય તમારે સભ્ય રહેવાનું હોય, એમાંય 10 થી 12 સભ્યો હોય છે અને એમાં 75% સભ્યો વાલીઓને લેવાના હોય છે, બાકી શિક્ષકો, પછી ધોરણ 1 થી 7 માં કોઈ છોકરો ભણતો હોય એને બી લેવાનો હોય છે અને મધ્યમ ભોજન આવેલું હોય છે, મતલબ 10 થી 12 સભ્યોમાં। તો એ સમિતિ શું કરે, તો એ સમિતિ સ્કૂલ ઉપર દેખરેખ રાખે સીધી, કે સ્કૂલમાં ગમે ત્યાં જાય, સ્કૂલના મધ્યમ ભોજનનું કઈ ગુણવત્તા છે એ તમે જઈને ચકાસી શકો, એ સમિતિના સભ્ય હોય તો તમે એને સ્કૂલમાં કેટલા છોકરાઓ સરપંચો જે હાજર છે બધાની વિનંતી કે તલાટી મિત્રોને છે ને થોડું વસૂલાતમાં સહકાર કરો।